મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. મારા થઈ ગયું છે મોડું એવું મને લાગતું હતું, પણ હજી નીચે તે નાસ્તો ચાલુ છે. શું હાલે છે? ચાય પી કરતા સવારનો મસ્ત નાસ્તો, દહીંમાં ચોળેલો રોટલો કે ભાખરી, સફરજન, આપણે સવારમાં ફ્રૂટ ખાવાનું, કળા હાર. જો આજે છે ને બા માટે શોપિંગ કરી આવ્યા છે આ લોકો. કેટલી હાડી લીધી ગુલાબ? 5 લેવી હતી, એક બે માં થાય ને તેજુ ના કહેતા એક લેવી પછી ઓલો દુકાન વાળો બતાવવા માંડ્યો ને તે અમે સાઈડ માં મળ્યું કરવા ત્યાં. પણ બા તમે કેમ 65 લીધી? મેં તમને કેટલી કીધી હતી? 10 કીધી હતી. તમારી પાસે શીખા છે એટલું બધું લેતા એમ. આ સાડીઓ જો બધી અલગ અલગ છે ને, સુપર સાડીઓ છે. એક બતાવી છે ગુલાબ પહેરી એમનું બતાવો, ખોલીને બતાવો ખાલી, આમ પહેરીને નથી બતાવી. પંખો બંધ કરો બા, આમે પંખામાં અવાજ બહુ આવે. લોકો એમ કે તમારે કંઈક માઇક રાખો. હોય તું ફોન બંધ કર. સુપર છે, બ્લાઉઝ એ સારું છે. પણ ઓલી આગળ હતી ને પેલા કાઢી હતી ને તો બહુ મસ્ત હતી. આ સાડી મને બહુ ગમી. આ સાડી બહુ સુપર છે. તો બા હાટું છે ને આ લોકો આજે સાડી લઈ આવ્યા છે ને 1 2 3 4 ને 5 સાડી લીધી છે. પહેલી વખત એકારે 5 સાડી લીધી છે. હે આ લગ્નમાં લીધી હોય એ વાત અલગ છે. અમારા લગ્નમાં 5 સાડીઓ પણ આજ મેં કીધું હતું ને 10 લેવાની, એટલે 5 લીધી. બાને હાડી હું કામ લીધી ખબર છે? ગોદડા કરવા લીધી. ગોદડા કરી છોકરા ઓડાડે એટલે બહાર હારે રાખે. નોસ ભૂલાય ને. બાની હાડીના ગોદડા હોય, હજી ગૌઢિયાના હાડીના ગોદડા હોય મજા જ આવે. ઓઢવાની મજા આવે. ખબર નહીં ઓઢવાની, આશીર્વાદ હારે હોય એટલે ઓઢવાની મજા આવતી હશે. તો અત્યારે મસ્ત બધાય મોજમાં ખરીદી તો કરી આવ્યા છે. આજથી તો વોશિંગ મશીન રિપેર થઈ ગયું ને હવે. હા, હવે કેવું થાય ખબર છે? હવે નવરાત્રીના ગરબા, સ્કૂલના ગરબા, નાઇટ ડ્રેસ, ગરબા હું સોરી કપડાં, નવરાત્રીના કપડાં, સ્કૂલના કપડાં, પછી રેગ્યુલર કપડાં, છોકરાના કપડાં બહુ વધી જાય અને કામે વધી જાય. ધોવાથી માંડીને આમાં પાછા વડે વરસાદ ચાલુ છે એટલે હુકાય નહીં કોઈ વાતે કપડાં. તો ઉપાધિના પાર નથી આ લોકોને. હવે 3:30 થયા છે. જાનુબેનને ટ્યુશનનો ટાઈમ થયો છે. હવે જાનુને છે ને માણ ઉઠેડી. રાતે મોડે સુધી ગરબા ચાલુ હોય, સવારમાં વહેલું સ્કૂલે જવાનું હોય. આવી મેં હું રહી તો દીધી બહુ વહેલી, બપોરે 1 વાગે સૂઈ તો ગઈ. પણ જો અત્યારે ઉઠી છે ને તો કેવું મોટું છે. જો આ છે ને જાનું ઇન્સ્ટામાં તારી એક રીલ મૂકી હતી ગરબાની. આગળ આપણે હોવાટ ગયા ને તઈ મૂકી હતી. અને અત્યારમાં તો એને કેટલા વ્યૂ આવી ગયા? બોલ 6000 વ્યૂ આવી ગયા. 8 વાગ્યામાં 15 મિનિટની વાર છે, એટલે કે 7:45 હવે ઘેરે પહોંચું છું. ઘેરે પહોંચતા વેદાંતભાઈ મારી ઘડિયાળ પહેરીને બહાર બે ઊભો છે. બતાય મારી ઘડિયાળ તો બતાવી દે. આ ઘડિયાળ મારી છે અને મને પૈસા વગરની લઈ લીધી છે ને બેટા. આ મોઢું હતી બતાય. હે ઉસીને લીધી ને. જાનુબેન અહીંયા જમવા બેઠા છે. તો વઘારેલું દહીં ભાખરી સરસ, વેરી ગુડ. અને અંદર પણ લંચ ચાલી રહ્યો છે. દેરાણી જેઠાણી ડિનર સોરી દેરાણી જેઠાણી જમી રહ્યા છે. રોટલો અને ભીંડાનું શાક. વાહ, બોલો નહીં તું ભાઈ પાણી પીવી રહ્યો છે. તો બહુ કાલ મસ્ત ગરબા રમેલા તો વખાણ આવ્યા તારા બધા વ્લોગમાં. એ તારા હાથમાં ડબ્બી હે નહીં છે બેટા? હે શું છે? અષ્ટભર દોડતી નામે નથી આવતા તમારે. હા નહીં છે. હા, એક વખત કોઈ કોમેન્ટમાં કીધું હતું કંઈક વટીનું. હું છે ખબર નહીં હવે. આ ગળાની એટલે હેના માટે આવે? ગળું બળતું હોય, ખરડે પડતી હોય, ખાઈ પછી ખાતા પહેલા પડતી હોય તો હાલે?
આપણે બે તો નહીં બે જ આવ્યા તમે તો તો પેલા કેવાય એ કીધું બે જ ખાવાની એટલે બે ખારે નહીં એમ તો હું કામ ખાતો એવું છે એટલે તારું કામ છે ને આમ કેવું છે ખબર છે બ્યુટી પાર્લર વાળા જેવું બધી વસ્તુઓ ઠેલામાં તો કે ફેવિકોલ નહીં તો હોય પણ ઓલો મોઢું સાફ કરવાનું રૂમાલ ને એવું બધું ટીશ્યુ પેપર શું કહેવાય ને હજી કેટલી વસ્તુ છે નહીં ચોકલેટ નથી બેગ ચેકિંગ કરે હા સ્કૂલમાં શું કામ તો લાવું શું કામ નહીં આવું બધું વસ્તુ હું વાંધો એક્સ્ટ્રીમ લેવલ લાવતું એને તો પાડી દેતા હશે મારવાનું હાવ બંધ થઈ ગયું કા આપણે તો ખોરી નાખતા અમને તો સ્કૂલમાં હા એમ કરતા હો વાંકા વાળા પછી સ્કેલ માથે મૂકે વાહામાં પછી પડે ને તો પાછા હોરે હા 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 અરે આ તો માઇકમાં કહેવાનું છે મારી ઘડિયાળ કેવો તારો મામો ભરત મામા આ કહેર મફત પૂછે ને કે આપી છે ગિફ્ટ આપી છે કે એમનું એ ગમે પૂછ પૈસા આપ્યા રોકડા પૂછજો છે પૂછ હા કામ તારા મામો કોઈ દી મને મફત આપતો તારા પપ્પાને કોઈ દી નથી આપ્યું એમ તારા પપ્પાને તારા મામો ન આપે મને આપે એમ શું આપ્યું તારા મમ્મી હે વિજયભાઈ આમ જો તો ભરત તમને કોઈ દી આપી કઈ ઘડિયાળ બડિયાળ ભરત આપી કઈ તમને ન આપી મને આપે તારા મામો કોઈ મને આપતો હતો માવો આપે ઓહો હો સીતાફળની સિઝન આવી ગઈ છે અને પેલું સીતાફળ વિજયભાઈ ખાવાનું ચાલુ કર્યું એમને હવે તારે તૈયાર થવાનું જવું 8:30 વાગ્યા પછી નવરાત્રી અહીંયા 11 વાગે તો આપણે વહી આવવાનું હોય હો કેમ રાતે 11 વાગે એને ઘેરે લાવી હોય ને તો અઘરું પડે સવારમાં ઉઠાડવી અઘરી પડે ઉડાવી સાંજે અઘરી પડે એવું ઉઠાડતી હતી હા તોડોમાં પેલા ખાવા જો ખાવું હોય ને તોડીને દો ખાવું છે પણ ઘડી ખમો ઓલું બહુ ગરમ લાગે છે સોરી બ્રો ભાઈ સીતાફળ આપ્યું છે કવર કરે તો ખેલૈયા તૈયાર થઈ ગયા છે ટકાટક પણ આ ખેલૈયા આપણી સોસાયટીના ગરબા લેવા નહીં બારી ક્યાંક જવાના છે હા નહીં તા આ કાલ લઈ આવ્યા છે ઈ છે કુર્તા અરે આને ઈ છે ને કે બીજું છે જોરદાર લાગે હો મસ્ત લાગે છે બેને તમે બેહો તો ખરા જાવું છે કડીક તો ઉભા હા હું હાલતા થઈ ગયા સીધા નહીં તા યાર પછી સાંજે તમે કેટલા વાગે આવશો ક્યાં તમે એકાદો ફોન લેતો જાઓ હાલે લાવતો ઓલો ફોન એટલે એમાં હું વાંધો લે ફોનમાં વિડીયો ઉતારણ હું વાંધો સમજો લોક એટલે લોક કહેવાય પછી તારે આમ બોલતું જાણું ઉતારો ને એમ શરમાવાનું નહીં કઈ નહીં તું અહીંયા તો ખરા એકવાર બેસ્ટ ઓફ અહીંયા એકવાર નહીં તું અહીંયા તો ખરા એકવાર બેસ્ટ ઓફ લક કહેવા દે એ આ જઈ લે બે સેમ પહેર્યું જો હશે ને આજે બધા વ્યુઅર્સ ને મારે કેવું છે આ જાનું છે ને એની કરતા આરવી છે ને એ નાની છે પાંચ ઉભી રહેતો અને કેટલી નાની છે 3 થી 4 મહિના નાની છે હું વરસ 4 મહિના આરવી નાની છે જાનું કરતા આરવી 4 મહિના નાની છે અને
કેટલા 10 ઇંચ ઊંચી છે. શું કામ ખબર ખાઈ લે મસ્ત. મારી લાડકી લાડકી દીકરી હે ડિસ્કો ને ગરબા લેવાના છે. ડિસ્કો થોડા જાનું તારે રીલ બનાવી હતી ને 27,000 વ્યૂ થઈ ગયા. બોલ બપોરે આપણે હું વાગ્યા ને તઈ મૂકી હતી. આ બે ની બનાવજે આજે બે આજે મસ્ત બનાવી દો બે ને. બે હારે લેજો પણ મસ્ત પહેરો ગળામાં તો ચા આલે આરવી મસ્ત પહેર્યું છે. આજ તો મારે આ આરવું છે ને કોઈ દી બોલે જ નહીં. બોલે જ નહીં. જીભ ખબર નહીં છે. મારી સામે તો કોઈ દી બોલી નથી. મેં તેનો અવાજ નથી સાંભળ્યો હજી. તારી જેટલી જ નહીં જ બોલતી હોય. પણ તમને બેને છે ને હજી હું એક વસ્તુ કહું તમને બેને એક વસ્તુ કહું સાચું કહો માનો તો કહું તમે લિપસ્ટિક કરવાનું બંધ કરજો. એમ ન હોય. જો ખરેખર છે ને આમાં નકરું કેમિકલ હોય ગમે એ હોય નહીં. લિપસ્ટિક વગરના તમારા બેના હોઠ કેવા સારા છે. તમે તાર પાવડર લગાડો આવો લિપસ્ટિક કરો ને એક છે ને મોઢામાં અંદર જાય. નવરાત્રીમાં કરવી ને એક કોઈમાં નહીં કરવાનું. કરવાની આંખમાં આંજણ કરો ગાલે પાવડર લગાડો એ બધું કરો પણ લિપસ્ટિક રહેવા જો. હું તો એમ કહું છું હારું હાજર ન કરાય. આ લિપસ્ટિક નીકળી જ ક્યાંથી હશે ને એ જ ખબર નથી પડતી. હો ને લિપસ્ટિક ભૂત કેવું લાગે લિપસ્ટિક કરીને એટલે જ સારી નથી લાગતી. એ આગળ અહીંયા ગાવાના છે અહીંયા નહીં ગઈ. આ જોને કા સામે જોઈને ગાયા કરે. તૈયાર થઈ ગયા. આજ તો બધા વારાફરતી તૈયાર થઈ થઈને આવે છે પણ આ એક ભાઈ ખાલી એવું છે કે પેન્ટ શર્ટ પહેરીને આવે. ઓલા બે કેવા તૈયાર થઈ ગયા જોયું. નૈતિક ના મૂડ ઈ જ વાંધો હતો. ઓલો રમઝટમાં જતો હતો ને ભાઈ એકલો બેઠો હતો કે જાવું નતું. કેવો મોજમાં આવી ગયો રહી ગયો. વાહ સરસ. જો જાનુબેન હાથમાં વીટી પછી અહીંયા આને શું કહેવાય બંગડીયું. તે હાથમાં કઈ પહેર્યું છે તારે ફૂલ સ્લીવ નું છે ને એટલે આ લગા માર માં એ મરે કઈ પગ નો ડોલ. એ છોકરીનું પેન્ટ પહેર્યું હે આજ તો દાદા હોતી આવે છે ગરબામાં. હો ભાઈ તાર મમ્મીનું છે પેન્ટ એમ ને. હા તો તારે એક પૈસા બે આવી ગયા છે. તમે બે તૈયાર થવાનું બાકી છો કે થઈ ગયું તૈયાર? કેમ રોજ ઊંસા નથી આવતા તમે? હું કેટલા છોકરાને તૈયાર કરું. એ તો એનું મૂકીને બધું વયો ગયો હશે ને. નૈતિક ને લેતો ગયો ને ગયા રમઝટમાં. અમારે અભિ ને નૈતિક બે ગયા છે રમઝટમાં. જાનું બે શહેરી ગરબામાં સોસાયટીમાં. અને આ લોકોને તો શું છે બેસવાનું હોય શાંતિથી ત્યાં કેમ કે પગ બે ને દુખે. બે ને નહીં ત્રણે ને મનાવતી દુખે એટલે હજી અમે કે ગરબા લેતા ને. જોકે મેં તો કાલ તોય એક રાઉન્ડ લીધો હતો. હે થોડોક દુખે છે હજી. એ તો દુખાશ કરશે આખી જિંદગી. તો કે ગરબા ન લેવા હાલ્યા કરે બધું. શરીર સુખ દુઃખ આવ્યા કરે. શરીર છે તો દુખે નકર હું દુખે. મસ્ત ગરબા ફરતી કોઈ તમને સંભળાતા હશે કેમ કે આજુબાજુની બે સોસાયટીમાંથી મ્યુઝિક સંભળાય છે. હવે અમે જઈએ છીએ આપણી સોસાયટીની વડીમાં. આજે છે ને લગભગ બધાનો સેમ ડ્રેસ છે. જાનું એ પહેર્યું હતું ને એ ઉપરથી હું કહું છું. હવે આગળ જઈને પછી શૂટિંગ લઈએ. જો સેમ ડ્રેસ હો આજે બધા લાગો મસ્તીને એકથી સડી હતા એક બધા. આજ પણ તૈયાર થવામાં જ એક કલાક તો હોય ગયો. નોરતા ગરબા ઓછા રમી એકા હે. એ જોરથી બોલવું પડે. આમાં સંભળાતો નથી. મેકઅપ કરવો પડે ને. કરવો જ પડે ને. આજે તૈયાર થયા છો એ પ્રમાણે તો. એ છોકરીઓ તમે બે ક્યાં જાવ છો અત્યારે? હાલો ગરબા. હાલો પછી ગરબા મારે જવું છો બહાર.
ઘટે છે મસ્ત અત્યારે નાસ્તામાં ખમણ સેવ અને મરચા. તો ભરતભાઈ કેવા લાગ્યા ખમણ? ખાધા તમે? ખાધા પેલા માંગણી આમ કરતી હતી આમ. હા યાર એકડો. હું એનો વઘાર માર્યો હા ભાઈ વાહ, અને નાની મરચી લીલી તાજી મસ્તીની તળેલી ટકાટક તલના તેલમાં. હું છું હા બસ કઈ ઘટે એવું ન હો. આપણી સોસાયટીમાં કોઈ દી કાંઈ ન ઘટે. હા બસ એમ, બાકી ખમણ તો ન જ ઘટે. હું જોઈ તારે ખાલી સેવ ખમણ નહીં. હું છું ભાઈ આપણે સોસાયટીની એક ચોકી એટલે કે ઓલી ટ્રેન છે ને, શું છે? હા એ ખોવાઈ ગઈ છે. હા એક મહત્વની સૂચના છે સોસાયટીમાં જ, ખાલી બહારના કોઈ નો આપી જતા પાછા આવી. હાલશે ભાઈ, આની ઘેર આપી દેજો. હાલશે આપી જાઓ. જો સોસાયટીમાં કોઈ બી ઘેર રહી ગયું હોય તો આપી દેજો. ભૂલમાં આવી ગયું હોય કદાચ. જો ભાઈ હે હા ગરમા ગરમ ખમણ ખવડાવે છે નાડા. હો તો પણ હાથમાં તું એક પંજો લઈ આવી નહીં, હવે પૂરું થઈ ગયું. હા છોકરાઓ ગરબા ન લેવા હોય ને તો ઘેર જઈને સુઈ જાવ, બે આવવાનું નહીં. હવે તો પણ હજી ચાલુ જ છે, લીધા તો કઈ પૂરું નથી થઈ ગયું. હવે અમે ગૌઢા માણા નથી ઠાકતા ને તમે હું અત્યારમાં ઠાકી જાવ છો? હે અને કે હુઈ જવાનો ઠાકી જાય અત્યારે એમ. સરસ હાલે વેદાંત હાલે હું કહું એટલે તારે ઊભું થઈ જવાનું. ખાસ કરીને વ્લોગ બનતો હોય ને તઈ બંધ કરો એટલે બે જવાનું. હે તો પણ અમારી હારે જોઈ આવતી હોય તો ને 5 મિનિટ 10 મિનિટ હાટું ખોટે ખોટી પછી. તો બીજા નવરાત્રિનો પણ આજે દિવસ પૂરો થઈ ગયો છે અને આજે એટલે બહુ જોરદાર ગરબા જામી ગયા. બીજા દિવસે આ ગરબા છે ને આમાં નોર્મલી 4-5 દિવસ પછી જામે, છેલ્લા 5 દિવસ જામે, પણ આ વખતે નવરાત્રિમાં બીજા દિવસેથી કાલે તે જામી જ ગયેલા હતા, પણ કાલે કરતાં આજ થોડાક વધારે મજા આવી અને રેગ્યુલર ગરબા ચાલુ થઈ ગયા છે. તો આવીને આવી મજા લેતા રહીશું, તમને મજા કરાવતા રહીશું. તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો અમારો વ્લોગ તમને મજા આવતી હોય, ગમતો હોય, જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ આવતીકાલે. બાય બાય.